જ્યારે પ્રભુ રામ 18 પદ્મ જૂથ રીંછ ભાલુ બંદરની સેના લઈ અને સમુદ્ર ઉપર સેતુ બનાવી અને લંકામાં જ્યારે સુબેલની તળેટીમાં ઉતર્યા છે, આ સમાચાર જ્યારે દશાનંદ રાવણને મળ્યો કે ભગવાને સેતુ બનાવ્યો અને એના નામે પથરાઓ તર્યા, સતી મંદોદરી સમજાવે છે દશાનંદ રાવણ કે તમે જેની સાથે વેર બાંધીને બેઠા છો, હે નાથ, એ કોઈ સામાન્ય માનવ નથી, એ સ્વયં શ્રી હરિ પરમાત્મા માનવ રૂપ લઈ અને પધાર્યા છે, ને તમે જેનું હરણ કરીને લાવ્યા એ કોઈ સામાન્ય સ્ત્રી નથી, એ તો જગત જનની જગદંબા છે. ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી ક્લેશહારિણી સર્વશ્રેયસ્કરીમ સીતામ નતો હમ રામ વલ્લભામ છે. તમે એમની સાથે વેર છોડી દો, માં સીતાને સોંપી દો અને ભગવાનના શરણે તમે સમર્પિત થઈ જાઓ, શરણાગત થઈ જાઓ, તો ભગવાન તમને ક્ષમા કરશે. સતી મંદોદરી આ સત્યની વાત કરે છે, પણ રાવણને અહંકાર હતું. અહંકારી માણસને ગમે તેટલું તમે સમજાવો, સત્ય કહો, પણ એ સમજતો નથી. એનો અહંકાર એને એ સ્વીકારવા દેતું નથી. એટલે રાવણ હસવા લાગ્યો કે દેવી, તને એટલો બધો ભય શાનો? તને ખબર નથી બરુણ કુબેર પવન જમકાલા ભુજબલ જીતબ સકલ દિગપાલા? આ મારી ભુજાઓના બળથી મેં બરુણ કુબેર બધા દેવતાઓને મારા નોકર ચાકર બનાવીને રાખ્યા છે. આ જગતમાં કોઈ એવો યોદ્ધા છે કે જે મારી સામે યુદ્ધ કરી શકે, મારી સામે એ આંખ મિલાવીને વાત કરી શકે? આવો કોઈ તને દેખાય છે? પણ હું જાણી ગયો તારો નારી સ્વભાવ છે, તો એ પેલા તપસ્વીઓના નામે મારા વખાણ કરશો. આમ કહીને પોતે જ અહંકાર છે ને માણસનો, એ બડાઈ કરવા લાગ્યો મનોમાં. તો કહે તમે તો બળવાન છો, પરાક્રમી છો, એમાં કોઈ સંદેહ નથી, પણ પ્રભુ એના નામથી પથરાઓ તર્યા. રાવણ હસતો કહેવા લાગ્યો કે એના નામથી તર્યા એમાં કઈ મોટી વાત છે? મારા નામથી પણ પથરાઓ તરે, તમારા નામથી? તો કે હા. બીજા દિવસે આખી લંકા નગરી સમુદ્રના તટ ઉપર ભેગી થઈ છે. રાવણે ખૂબ જ એક મોટી શિલા પોતાના 20 ભુજાઓ વડે ઉઠાવી અને શિલા ઉપર નામ લખ્યું રાવણ, અને એ શિલા લઈ અને પોતે જળમાં ફેંકે છે. અને જ્યાં એ જળમાં ફેંકી ત્યારે સમુદ્રના જળમાં એ શિલા તરવા લાગી. અને જ્યાં ચમત્કાર જોયો ત્યાં લંકાવાસીઓ તો જય જયકાર કરવા લાગ્યા. દશાનંદનો જય હો, લંકેશનો જય હો. લોકો તો ચમત્કાર ભાળે એટલે જય જયકાર શરૂ કરી દે. પણ આ વાત સતી મંદોદરીની સમજાય નહીં. એટલે રાત્રિના સમયે એકાંત જોઈ, પોતાના પતિ અનુકૂળ છે, પ્રસન્ન છે એવું જોઈ અને સતી મંદોદરીએ એકાંતમાં દશાનંદને પૂછ્યું કે નાથ, તમારા નામથી પથ્થર ક્યારેય સમુદ્રના જળમાં તરે નહીં, પણ તર્યો એ વાત મારી આ સગી આંખે, નરી આંખે મેં જોયું છે, ના પણ ન પાડી શકતો. તમારા નામથી પથ્થર તર્યો, પણ આ વાત મને સમજાતી નથી. ત્યારે દશાનંદ રાવણ સતી મંદોદરીને કહે કે દેવી, તારી વાત સાચી છે, મારા હાથે ક્યારેય પથ્થર તરે નહીં, પણ જ્યારે મારી 20 ભુજાઓ વડે મેં પથ્થર ઉઠાવ્યો, એના ઉપર મારું નામ રાવણ લખ્યું, અને એ શિલાને જ્યારે મેં સમુદ્રમાં ફેંકી ત્યારે મનમાં સંકલ્પ કરેલો કે હે પથ્થર, તું આ જળની અંદર ન તરતો, તને રામની દુહાઈ છે. દુશ્મન પણ જો રામની દુહાઈ આપે તો એના પથરાઓ તરે, તો આપણે તો માનવ છે, મનુષ્ય છે. આ છે નામનો મહિમા.